રાજકોટના કોઠારિયા વિસ્તારમાં રસ્તાના મુદ્દે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે। ઋષિપ્રસાદ સોસાયટીમાં છેલ્લા 2 વર્ષથી ડામરકામ ન થતા મહિલાઓએ થાળી વાટકા વગાડી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો। સ્થાનિકોના આક્ષેપ છે કે નિયમિત ટેક્સ વસૂલવા છતાં રસ્તાની સુવિધા આપવામાં આવતી નથી। 2 વર્ષ પહેલા મેટલિંગનું કામ થયું હતું, પરંતુ હજી સુધી ડામર કામ કરવામાં આવ્યું નથી। અનેક રજૂઆતો છતાં માત્ર વાયદા મળતા હોવાનું સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। હવે સ્થાનિકોએ તંત્ર પાસે વહેલી તકે રસ્તાનું કામ પૂર્ણ કરવાની માંગ કરી છે। મારું નામ ધૂંડી ધર્મેશભાઈ ટીલાડા છે। હું આ ઋષિપ્રસાદ સોસાયટીમાં રહું છું ને વોર્ડ નંબર 18 માં રહું છું। અમારે અહીંયા એટલી સમસ્યા છે કે બધા થાકી ગયા છે। હવે મોસ્ટલી બધા 15 વર્ષથી આ રહી છે, પણ બધા થાકી ગયા છે। સરકારને એટલી અપીલ કરીએ છીએ કે રોડ રસ્તા સરખા કરી દો, જે નદીમાં ગંદકીવાળો છે એ ચોખ્ખો કરી દો, અને પ્લસ જે આ ગંદકીવાળાના હિસાબે જે નાના નાના છોકરાઓ છે એ બહુ બીમાર પડે છે, એના હિસાબે અમે એટલું કહીએ છીએ કે અમને એટલી ચોખ્ખાઈ આપી દો। અમે ઘરમાં એટલી ચોખ્ખાઈ રાખી છે તો શેરીમાં તો એટલી ચોખ્ખાઈ હોવી જ જોઈએ। આ 15 વર્ષથી અમે એટલા હેરાન ખાઈએ છીએ। હા, અમે ભાજપને મત આપ્યું હતું, પણ ભાજપ એ બાબતે કોઈ ધ્યાન જ નથી આપતી અમને અમારા તરફ। અમે કોર્પોરેટરને અહીંયા બોલાવ્યા હતા તો એ ખાલી જોઈને વયા ગયા, કોઈ ધ્યાન નથી આપ્યું એ બાબતે। અમારી માંગણી એટલી છે કે રોડ રસ્તા સરખા કરી દે, પુલમાં વ્યવસ્થા સારી કરી દે। મારું નામ